એનડીએ ગઠબંધનના સીઆર પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદ ખાલી પડ્યું છે. આ જોતા કોને ગુજરાત ભાજપનું સુકાન સોંપવામાં આવશે તે અંગે કેટલાક નામોની ચર્ચા છે. પાટીલની દિલ્હી વિદાય બાદ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ચર્ચા તો એ છે કે આ જ મહિનામાં ગુજરાત ભાજપના માળખામાં ધરખમ ફેરફાર થાય તેવા પણ એંધાણ છે. પહેલા ભાજપના પ્રદેશ સંગઠનમાં સાફસૂફી કરાશે, ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પણ ચર્ચા છે. ગુજરાતના રાજકીય ઇતિહાસ રહ્યું છે કે ભાજપનું સુકાન મોટાભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને સોંપાયું છે. જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી આણંદ બેઠક જીતવામાં દેવસિંહ ચૌહાણની મહત્વની ભૂમિકા રહી છે. આ ઉપરાંત ઓબીસી નેતા તરીકે મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરીના નામ પણ રેસમાં છે. સાથે એ પણ મહત્વનું છે કે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર જ્યારે રજની પટેલનું નામ પણ સંભવિત પ્રદેશ પ્રમુખની રેસમાં છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક પ્રદેશ પ્રમુખ પદની રેસમાં છે. જો આદિવાસી જ્ઞાતિમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના નામ ટોચ પર છે. ઓબીસી સમાજની વાત કરીએ તો પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણનું નામ ટોપ પર છે. મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને થાળે પાડીને અન્ય ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનવાડિયાનું નામ પણ ચર્ચામાં છે. જો પાટીદાર ચહેરાની વાત કરીએ તો પાટીદાર ચહેરા તરીકે ગોરધન ઝડપિયાને સ્થાન મળી શકે છે. ઝડપિયા ભાજપના સિનિયર નેતા અને અનુભવી ચહેરો છે.